પાલીતાણા ના કોળી સમાજના સૌ આગેવાનો આજે આપને રજૂઆત કરવા માટે ખાસ આવ્યા છે. મહુવા તાલુકાના બગદાણામાં નવનીતભાઈ બાળધિયા ઉપર જે હિચકારા હુમલાની ઘટના બની છે 5-6 દિવસ પહેલા, એમાં જે રીતે તપાસ થવી જોઈએ પોલીસ દ્વારા એ રીતે તપાસ થઈ નથી અને આડકતરી રીતે ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ વાતને સ્વીકારી છે કે ભાઈ પીઆઈએ યોગ્ય દિશામાં તપાસ કરી નથી. આજે સૌ આગેવાનો અહીંયા આપને મળવા એટલા માટે આવ્યા છે કે આમાં કોળી સમાજની બે માંગણી છે. એક તો ફરિયાદમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવે, સાથે સાથે આખી તપાસ જે છે એ ફરી નવેસરથી થાય અને ફરિયાદી દ્વારા જે હકીકત વર્ણવવામાં આવી છે એ હકીકતને આધારે એ દિશામાં તપાસ થાય. જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લેવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય, એમને સીડીઆર જાહેર કરવામાં આવે અને જે આરોપીઓની અટક કરી છે એ આરોપીઓની અને એમની સાથે જે કંઈ પણ કોલ ડિટેલમાં જે લોકો સંકળાયેલા હોય આ ગુનાના કામે એ તમામને, એમાં પીઆઈ હોય તો પીઆઈ, ડીવાયએસપી હોય તો ડીવાયએસપી, એસપી હોય તો એસપી, તમામને આમાં સહ આરોપી તરીકે સામેલ કરવામાં આવે એવી અમારી માંગણી છે. એના માટે આપને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આપની રજૂઆત બરોબર સરકારમાં ધ્યાન દોરી દી. જી. કેમ છો સાહેબ? તમે અહીંયા ક્યારે આવી ગયા? મારું ઘર છે આ. હે કરમતા સાહેબ? હા મેં જોયા પણ મેં કીધું પછી મળું શાંતિથી. આપણે સરપંચ શ્રીઓ એક આવી જજો. હા સરપંચ, હા સરપંચ એસોસિએશન ના આવી જાઓ, આવી જાઓ. બસ આવો. કેમ છો? આવી જાઓ, આવી હુમલો થયો છે બગદાણાના ગામના પ્રતિનિધિ છે, પ્રથમ નાગરિક છે, એની ઉપર અમે આવેદન આપીએ છીએ. અમારું ધ્યાને લેજો અને એની રજૂઆત આપ આગળ સુધી પહોંચાડજો. સરપંચો બધા એક સાઈડમાં આવી જાઓ, આન પર એક ફોટો લઈ લો એટલે આપણે આવી જાય સાહેબ. અરે ફોટો આગળ આવતો હા એમ લઈ લો, વાંધો ચાલો બસ રેડી. હાલો હા. નમસ્કાર. આજે પાલીતાણા તાલુકા સરપંચ પરિષદ અને સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે બગદાણાની અંદર જે ઘટના બનવામાં આવી છે તે સરપંચ ઉપર હુમલો થયો છે તે ખૂબ નિંદનીય છે. એ અસામાજિક તત્વો દ્વારા આ વાત એની ઉપર હુમલો થયો છે તેના બાબતે આવેદન આપવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી નથી તથા જે સરપંચશ્રીએ જે ફરિયાદ નોંધાવી છે તે હકીકતની અંદર ફરિયાદ લેવામાં આવી નથી. તે બાબતે પાલીતાણા તાલુકાના આગેવાનો ભેગા થઈ અને મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર આવા કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા ગુજરાતની અંદર આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે. બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બોલો. નમસ્કાર. આજ રોજ અમે પાલીતાણા
આજરોજ અમે પાલીતાણા મામલતદાર ખાતે આવેદન આપવા આવેલ છીએ. પાલીતાણા શહેર અને તાલુકાના કોળી સમાજના તમામ સામાજિક અને રાજકીય આગેવાનો આજરોજ અહીંયા ઉપસ્થિત છે. ગત તારીખ 29ના રોજ જે બગદાણા મુકામે સરપંચશ્રીના જે સંબંધી થાય છે નવનીતભાઈ બાલદિયા, તેમના પર જ્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે. એક બાજુ સરકાર વાત કરે છે કે દાદાની સરકારમાં દાદાગીરી નહીં ચાલે, તો સરકારશ્રીને અમારે એક જ અપીલ કરવાની છે કે આ સમગ્ર ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ સામેલ હોય તે તમામ આરોપીને ધરપકડ કરવામાં આવે, તેના વિરુદ્ધ કાયદેસરની જે કંઈ ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા સમાજની માંગ છે. જય જય કોળી સમાજ. દેવેશભાઈ ક્યાં છે? બોલો. દેવેશભાઈ આવો આવો. અમે બોલ્યા, તમે આવી અમે બોલ્યા તમે બોલ ના આવી. પાલીતાણા શહેર અને તાલુકાના કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે હાજર થયા છે. ખાસ વિષય એટલો જ છે કે મહુવા તાલુકાના બગદાણામાં નવનીતભાઈ બાળદિયા ઉપર જે પ્રમાણે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે, જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે, અને એમાં પોલીસ દ્વારા જે દિશામાં યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ થઈ નથી. જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લખાવવામાં આવ્યા છે એ આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતું હોય એવું આ તપાસ દ્વારા સ્પષ્ટપણે લાગે છે. અને ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ ઘટનાને સ્વીકારી છે. એટલા માટે જ પીઆઈની બદલી કરવામાં આવી હોય. આ સંપૂર્ણ તપાસ ફરીથી થાય અને હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનીને તપાસ કરાવવામાં આવે એવી કોળી સમાજની લાગણી અને માંગણી છે. એ વિષયને લઈને આજે અમે પાલીતાણા મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને જો સરકાર આ માંગણી અમારી નહીં સ્વીકારે તો આવનારા સમયમાં હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એ પણ અમે મામલતદારશ્રીને આજે જણાવ્યું છે.